મારા એક મુલાકાત થઈ એક મારી ફ્રેન્ડ સાથે, એટલે એ ફ્રેન્ડમાંથી પછી રિલેશનશિપમાં આવ્યા. રિલેશનશિપ જે છે એ બંને બાજુથી તો ન જ હોઈ શકે, અને જો બંને બાજુથી હોય તો બહુ નસીબવાળો વાત કહેવાય. એટલે મારી સાઈડમાં એવું હતું કે મારી એકની સાઈડથી જ હતું. શરૂઆતમાં એમ હતું કે બંને સાઈડથી છે, પછી એ એના રસ્તે ગઈ, પણ હું મારા રસ્તે ત્યાંનો ત્યાં જ છું હજી. નમસ્કાર, નમસ્તે મિત્રો, સચ્ચાઈઓની સોચમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે પાર્થ સોરઠિયા, જે એક સારા એવા ઓન્ટરપ્રેનર, લેખક અને ઓથર છે. આજે આપણે મળીશું તો પાર્થ સોરઠિયાને. નમસ્કાર, નમસ્તે મિત્રો, મારું નામ પાર્થ સોરઠિયા, એક ઓન્ટરપ્રેનર, રાઇટર અને ઓથર. સચ્ચાઈઓની સોચમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાર્થજી, હું તમને બેઝિક સવાલ પૂછું કે તમે તમારી જીવનમાં નાનપણથી લઈને અત્યાર સુધી જે સ્ટેજ ઉપર પહોંચ્યા તે કઈ રીતના હાંસલ કર્યું તે જરીક આપણા ઓડિયન્સને જણાવશો. અત્યારે તો બિઝનેસ સાથે સંકળાયેલો છું. તો બિઝનેસમાં કઈ રીતે હતું કે પહેલાં જ્યારે મેં નવી જર્ની સ્ટાર્ટ કરી હતી ને બિઝનેસમાં, ત્યારે થોડુંક આમ એમ નહીં કે આપણે બિઝનેસ હોય એ શરૂ કરવી ભેગું એક સ્કેલ ઉપર પહોંચી જાય એ રીતે ન હતું, પણ ધીમે ધીમે શરૂઆત કરી હતી. જ્યારે શરૂઆત મારી થઈ હતી ને બિઝનેસમાં, ત્યારે ઘણો બધો લોસ પણ મેં જોયેલો છે. એમ નહીં કે લોસ નથી આવેલો, જો લોસ આવેલો કરતા પણ મેં શીખ્યું, મારા ઓવન એક્સપિરિયન્સ ઉપરથી જ મેં કવર કરતા શીખ્યું બધું કે હું બિઝનેસ મારો કઈ રીતે આગળ લઈ શકું. ત્યાર પછી મેં બહુ બધા આમ કહેવા જઈએ તો બહુ બધા બિઝનેસ બદલ્યા પણ ખરા છે, એમાં નો ડાઉટ. ત્યારે જ્યારે હું બિઝનેસ બદલતો ત્યારે બધા નેગેટિવ થોટ બહુ મને આપતા કે તું શું કામ ગમે એકમાં રહે, તું નોકરી કર, પહેલાં તું બિઝનેસ શીખ, પછી તું આગળ વધ. પણ બધાને બોલવા દેતો, હું મારી રીતે મારું જે હતું એ કરતો. પછી એક સમય આવ્યો કે મેં જ્યારે બિઝનેસમાં બહુ બધો લોસ કર્યો હતો. હવે એ લોસ કવર કરી શકું એ પરિસ્થિતિ હતી નહીં ત્યારે મારી. ત્યારે જોયા જઈએ તો બધા મિત્રો, જ્યારે બધા સાથે રહેતા પાર્ટનર્સ, એ બધાએ પણ મારો સાથ મૂકી દીધો હતો તે વખતે. પછી મારો સમય હતો બાઉન્સ બેક કરવાનો. ત્યારે પછી મેં મારી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની અંદર મેં પગ મૂક્યો અને પહેલી રિફાઇનરી ઓપન કરી. પણ જ્યારે રિફાઇનરી ઓપન કરીને ત્યારે પણ થોડુંક ધીમે ધીમે શરૂઆત થઈ હતી. ત્યારે સાથ આપવાવાળા 2-3 જણા હતા મારી પાસે, અને મારો ખૂબ સારો એવો સાથ દીધો. અને ત્યારથી મેં બિઝનેસ જે શરૂ કર્યો છે ને એ પછી મેં મારો ગ્રાફ જોવો ને તો ઓનલી ફોર પ્રોફિટ અને પ્રોફિટ જ છે. ત્યાર પછી એક ચેન્નઈમાં બીજી આઉટલેટ પણ મેં શરૂ કરી દીધી, જે આ રિફાઇનરી છે જે ચેન્નઈમાં ખોલીશ અને અહીંયા સ્ટેઇનલેસ સ્ટીલ મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ ચલાવીશ. એ પછી જો જોવા જઈએ તો મારા ઇન્વેસ્ટમેન્ટનો બિઝનેસ છે. એની સાથે સાથે એક બીજો નવો પ્રોડક્ટ પણ મેં લોન્ચ કરેલી છે મારી, જે એલિગન્સ વોચ કરીને છે. તો એ બિઝનેસ પણ મેં લગાતાર આપણે સક્સેસ જ ગયા છીએ. ત્યારબાદ બિઝનેસમાં તો તમે પ્લસ જ છો, પણ સાઈડમાં તમે ફ્રી ટાઈમમાં કશું કરતા જ હશો. એ તમે કઈ રીતના કરો છો અને શું કરો છો તે પર જરીક જણાવશો. ફ્રી ટાઈમમાં મારી હોબી એક પહેલી તો છે ક્રિકેટ રમવાની, ત્યાર પછી થોડું લખવાની, કેમ કે હું બુક્સ અને બેઝ બુક્સ છે, સ્ટોરીઝ છે, એ બધું લખું છું. અને પછી બુક્સ રીડિંગ કરવાની, અને એક સારો એવો બુક રીડર પણ છું. મારા વખાણ પોતે કરી લઉં. હા, એ તો મને ખ્યાલ જ છે કે તમે બુક ઉપર તમને બધું થોડોક ટ્રુ લવ છે. તો મને જાણવા પણ મળેલું છે કે તમે ઘણી બધી બુક વાંચેલી છે. તો તમારી કોઈ ફેવરેટ બુક એવું કહીશું? બુક હું રિલિજિયસ વાઇઝ વાંચું, અને મારો બિઝનેસનું છે તો હું એ રીતે ઓન્ટરપ્રેનર વાઇઝ પણ બુક વાંચું. એમ કે હું કોઈ પર્ટિક્યુલર ટોપિક પકડું ને તો એ ટોપિક પર જ્યાં સુધી ઊંડાણ સુધી મને નોલેજ ના મળે ને ત્યાં સુધી હું એ બુક મૂકું નહીં. ઉદાહરણ તરીકે આપણે સમજો કે રિલિજિયસમાં થોડો મને રસ જાગ્યો છે આ અઠવાડિયામાં, તો હું મતલબ આખું અઠવાડિયું હું રિલિજિયસ જ બુક વાંચું. જેમ કે સ્કંદ પુરાણ છે, શિવ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, પછી મેલુહા છે, એવી બધી ભગવાનને લગતી બુક છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવત સપ્તાહ છે. એ રીતે રિલિજિયસમાં પૂરેપૂરો અંદર સુધી ડીપ સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી મૂકવું નહીં. ત્યારબાદ મારો પર્સનલ બિઝનેસનું હોય, તો બિઝનેસની અંદર પણ જ્યાં સુધી હોય કે કોઈ કેરેક્ટર પકડાયું, ઉદાહરણ તરીકે છે ઇલોન મસ્ક છે, વોરેન બફેટ છે, મુકેશ અંબાણી છે, એમાં કોઈ કેરેક્ટર મને કોઈ સારું લાગ્યું કે જે મારા હૃદયની પાસે પહોંચે, તો એ કેરેક્ટરને પૂરેપૂરું જાણી ન લઉં ને, એ કેરેક્ટરને હું મારી અંદર ફીલ ન કરી લઉં ને ત્યાં સુધી હું એને મૂકતો નથી. અને પર્સનલ જો મારી હોટ ફેવરેટ બુકની વાત કરું ને તો રિચ ડેડ અને પુઅર ડેડ કરીને છે બુક. એ અત્યારે બેસ્ટ સેલર તરીકે પણ અત્યારે બહાર માર્કેટમાં છે, અને ખૂબ જ સરસ છે. અત્યારના છોકરાઓને એમાંથી ઘણું બધું નોલેજ લેવા જેવું છે. જેમ કે એની અંદર તમને ઘણું બધું બેઝિક જ્ઞાન આપે છે કે તમારે તમારો બિઝનેસ કઈ રીતે કરવો, પ્લસ
એવું છે કે તમે તમારી મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરો છો તો તમે તમારા ડ્રીમ પૂરા એક લિમિટ સુધી સીમિત રહેશે, એ રીતનું છે. અને બીજું કેવું કેરેક્ટર આવે છે કે એની અંદર એ બતાવે કે જે પર્સન છે એક પૈસાવાળા ભાઈ છે તો એનો જે સન છે એ કઈ રીતે લાઈફસ્ટાઈલ જીવતો હોય એ રીતે બતાવે છે એમાં. ઓકે ઓકે. બુકમાં પણ તમે ઘણું બધું રિસર્ચ કરેલું છે, તો હું એમ કહેવા માંગુ છું કે તમારી જો ફેવરેટ બુક તમે હમણાં નામ આપ્યું કે Rich રિચ એન્ડ ડેડ પુઅર ડેડ છે, તો એમાંથી આપણે આ પબ્લિકને કંઈ એવો બોધ લેવા જેવું હોય તો તમે શેર કરશો તેની સાથે? પબ્લિકને બોધ લેવા જેવું છે એની અંદર, પ્લસ અત્યારની જે જનરેશન છે ને એને પણ બોધ લેવા જેવું છે. કેમ કે અત્યારનો જે ટાઈમ છે ને, સમય પિરિયડ અત્યારનો, એ એક સમજો કે આપણે એક સ્ટાર્ટઅપનો પિરિયડ કહેવાય. મતલબ તમારું જે સ્ટાર્ટઅપ તમે જે કરતા હો એ યુનિકોર્ન કઈ રીતે બનાવવું. જો કોઈ અત્યારે નવા કોઈ ભણીને બહાર નીકળ્યા હોય, જેમ કે આપણે વધારે પડતા નીકળે એન્જિનિયર્સ છે, જે પર્સનલ હું એન્જિનિયર છું, એટલા કે જ્યારે ભણવાનો ટાઈમ હતો ને ત્યારે આપણે ભણતા નહીં, ત્યારે આપણે એમ કહેતા કે હું બહુ મોટો બિઝનેસ કરીશ, નોકરી મારાથી થાય નહીં. તો એ લોકો જે છે ને એ લોકોને આ બુક વાંચવા જેવી છે. પ્લસ એની અંદર જે આવે છે ને એમાં એ રીતે છે કે બે કેરેક્ટર હોય છે, રિચ ડેડ એન્ડ પુઅર ડેડ. તો રિચ ડેડમાં કેવું હોય છે કે રિચ ડેડ જે હોય ને એ એકદમ પૈસાવાળી પેઢી દર પેઢી પૈસા હોય તેની પાસે, મતલબ કોઈને કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય તે લોકો. અને આ બાજુ જે પુઅર ડેડ હોય તો પુઅર ડેડ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતા હોય. તે એક ટીચર હોય છે, એના જે ફાધર હોય, સનના ફાધર એ ટીચર હોય છે. તો આ બાજુ હું તમને પહેલા પુઅર ડેડનું તમને કહી દઉં, કેમ કે પુઅર ડેડનું તમે પહેલા જોશો ને એટલે તમને થોડોક મોટિવ સ્લો લાગશે તમારો. પછી જે રિચ ડેડને જોશો ને તો રિચ ડેડનો તમારે મોટિવ છે ને બહુ ઊંચો હશે. એટલા માટે એટલે આપણે જે કરવું છે એ પુઅર ડેડ રીતે નહીં પણ રિચ ડેડ રીતે કરવું પડશે. એટલા માટે તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી એ ભાઈ બિલોંગ કરતા હતા, મતલબ એ શિક્ષક હતા, પોતે પ્રોફેસર. તો એણે એના સનને એ રીતે ટ્રેન કર્યો કે તું આગળ વધ, તું ભણ, તું ટોપર થા. મતલબ તું આખી યુનિવર્સિટીમાં ટોપર થા અને એક 40-50 હજારની તને મતલબ પોસાય એવી 40-50 હજાર રૂપિયાની પર મંથની નોકરી તું લાગી જા, જોબ લાગી જા. જોબ લાગી જાય એટલે કેવું છે કે ભાઈ 40-50 હજાર સીમિત, પછી ઇન્ક્રીમેન્ટ દર વર્ષે આવે. તો કમાઈને કેટલું કમાય તમે કહો મને, કેટલું કમાય? મિનિમમ એની જે એવરેજ હોય એ ફોલોવર જે કમાય જાય લાખ, વધુમાં વધુ લાખ રૂપિયા સુધી જાય. પછી ઈ થયો આ પુઅર ડેડ નો વિચાર. એટલે પુઅર ડેડ એમ કે એના છોકરાને લાખ સુધી સીમિત રહે. હવે ઈ લાખ સુધી ગયો ઈ છોકરો, હવે એનો સન જે છે ઈ ક્યાંથી શરૂઆત કરશે તમે કહો તો? ઈ લાખથી શરૂઆત ના કરે, ઈ કરશે એની બીજી નોકરીથી શરૂઆત. કેમ કે એના પપ્પા એના વારસામાં કઈ આપી ના શકે, મતલબ કોઈ એવો બિઝનેસ સારો ના આપી શકે, કોઈ પ્રોપર્ટી જો બિલ્ડ કરી હોય તો પ્રોપર્ટી આપી શકે, નો ડાઉટ છે. મતલબ એટલો સીમિત, એને ફરીથી પહેલેથી ભણીને પાછું એના પગ ઉપર ઊભું થવું પડશે. એ રીતનો વિચાર આવે છે, એ રીતનો વિચાર હોય છે પુઅર ડેડ. હવે આપણે આવીએ રિચ ડેડ ઉપર. રિચ ડેડમાં કેવું છે કે જે ડેડ છે ને એને પોતાનો બિઝનેસ છે, તો ઈ એના છોકરાને ભણવા પર પ્રેશર ના કરે. તું ભણમાં એ રીતે નહીં, મતલબ ભણમાં પણ તું ભણ, ડિગ્રી માટે ભણ, તું નોલેજ લે કે તું તારો બિઝનેસ કઈ રીતે નવો એક્સપિરિયન્સ બિલ્ડ કઈ રીતે કરી શકે. એને એના છોકરાને એ રીતે ટ્રેન કરે કે તું રિસ્ક લે, તું બિઝનેસ કર, તું નોકરી કરવા માટે નથી બન્યો. એ રીતે મતલબ એ જ રીતે ટ્રેન કરે કે તું એક બિઝનેસમેન બન. તારે આ બધું બનવાથી કાંઈ ફાયદો નથી. આ મિડલ ક્લાસ એજ બધા એવી બધી વિચારધારણા નહીં રાખવાની. એવું એક આપે છે ડિસ્ક્રિપ્શન એમાં કે તું મિડલ ક્લાસ જેવું ના વિચાર, તું કોનો છોકરો છો એ વિચાર, તું મારો છોકરો છો, તું બિઝનેસમેનનો છોકરો છો તો તું બિઝનેસ જ કરીશ. અને જો તારું કંઈ કરવું હોય તો તું તારો નવો ખુદનો બિઝનેસ ઓપન કર. સમજ્યા તમે? એટલે એનો માઇન્ડસેટ કયો છે કે તું બિઝનેસ જ ઓપન કર. કેમ કે બિઝનેસમાં તમારામાં જેટલી આવડત હશે ને એટલું તમે કમાશો. તમારામાં 25,000ની આવડત છે તો તમે નાનો સ્મોલ બિઝનેસ ઓપન કરશો કે બસ મારે રિસ્ક નથી લેવું, તો એ બિઝનેસ ના કહેવાય, એના બિઝનેસ ન કહેવાય. બિઝનેસ કોને કહેવાય? તમે તમારા ઓવન રિસ્ક ઉપર કામ કરો, તમે તમારું બેસ્ટ આપો, પ્લસ પૈસાની તો ભૂખ હોવી જ જોઈએ. હું કહું ને તો પૈસાની તો ભૂખ જ હોવી જોઈએ, ગમે એટલા આવે ઓછા જ લાગવા જોઈએ. એ રીતે ટ્રેન કર્યો તો એના છોકરા કે તું શરૂ કર ને નવું, તો પણ તારો જ બિઝનેસ શરૂ કરજે. તો કેવું છે કે તું તારા પગ ઉપર ઊભો થાય છે, તો તારે રોકાણના પૈસા તો હું જ આપી, ઇન્વેસ્ટમેન્ટના, તો પછી તારે શું છે. તો એનો છોકરો જે મતલબ સમજી લો કે 25-30 વર્ષ પછી લાખ પર પહોંચવાનો હતો ને, આ લાખ ઉપર પહેલા 2 મહિનામાં પહોંચી ગયો. એ રીતે આવે છે એ બુકમાં. એટલે એનો બિઝનેસ એક સ્કેલ કરી જાય
બિલ્ડ પછી જો એનો પણ બીજી પેઢી આવે, એ છોકરાની બીજી પેઢી મતલબ એ છોકરાનો છોકરો, તો એ છોકરાના છોકરાને ફરીથી ભણાવવું પડશે, મહેનત કરવી પડશે, નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા પડશે, ધક્કા ખાવા પડશે ને એવું બધું નહીં કરવું પડે. એને એની લાઈફસ્ટાઈલ એકદમ ઇઝી રીતે મસ્ત રીતે જીવી શકે. તો આ છે રીચ ડેડના બધા વિચારો. અને ડિફરન્સ ક્લિયર બને કે રીચ ડેડ અને પુઅર ડેડ કેવી રીતે વિચારે છે. ઓકે, તમારે લવ વિશે તમે શું કહેવા માંગો? પ્રેમ વિશે મારી પરિભાષા બહુ મસ્ત છે. હું જ્યારે ડિપ્લોમા કરતો ને ત્યારે મને થયો હતો એકવાર. તો એની જરીક શેર કરશો માહિતી, અગર તમને કોઈ એતરાજ ન હોય તો. માહિતીમાં એમ છે કે મારું વધુમાં વધુ 2 મહિના ચાલ્યું હતું રિલેશનશિપ. ઓકે. એની અંદર કેવું કર્યું હતું કે હું જ્યારે ભણવામાં ધ્યાન હતું મારું, કેમ કે નવું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લીધું હતું, ત્યારબાદ કેવું થયું કે ભણવું જ છે, હાલો ભણવું જ છે. પણ ઇલેક્ટ્રિકમાં મને કાંઈ ખબર પડતી હતી નહીં પહેલેથી. પછી મારા એક મુલાકાત થઈ એક મારી ફ્રેન્ડ સાથે, એટલે એ ફ્રેન્ડમાંથી પછી રિલેશનશિપમાં આવ્યા. રિલેશનશિપ જે છે એ બંને બાજુથી તો ન જ હોઈ શકે, અને જો બંને બાજુથી હોય તો બહુ નસીબવાળો વાત કહેવાય. એટલે મારી સાઈડમાં એવું હતું કે મારી એકની સાઈડથી જ હતું. શરૂઆતમાં એમ હતું કે બંને સાઈડથી છે, પછી એ એના રસ્તે ગઈ પણ હું મારા રસ્તે ત્યાંનું ત્યાં જ છું હજી. અને પછી કેવું હતું કે મતલબ ડિપ્લોમા જુઓ તો પહેલું સેમ બીજું સેમ નીકળી ગયું હતું, ત્રીજા સેમમાં ફેલ, ચોથા સેમમાં ફેલ. 5 વિષય હોય, 5 વિષયમાં એટીકેટી, બીજા 5 વિષય તો બીજા 5માં એટીકેટી હતી. એ રીતે હતું. પછી એક પ્રેમની પરિભાષા મેં આપી હતી, મારી ફિલોસોફી છે, ત્યારે મેં બનાવી હતી 5મા સેમમાં હતો ને ત્યારે, કે ફેલિયર સાથે પ્રેમ કરો. તમે સાંભળજો, ફેલિયર સાથે પ્રેમ કરો, કેમ કે તમે જેને પ્રેમ કરશો ને એ વસ્તુ તમને કોઈ દિવસ નહીં મળે. રાઈટ છે, રાઈટ છે. તમે રિલેશનશિપ કોને કહો છો તમારા માઇન્ડસેટ પ્રમાણે? રિલેશનશિપ એટલે શું છે? રિલેશનશિપ એટલે એમ છે કે તમે તમારા રિલેશન કયા છે. તમે તમારા મમ્મી પપ્પા સાથે છો તો એ તમારા મધર ફાધરનું રિલેશનશિપ છે. તમે તમારા સિસ્ટર સાથે છો તો તમારે એક ભાઈ બહેન તરીકેનું રિલેશનશિપ છે. જો તમે તમારા જો મેરેજ થઈ ગયા હોય તો તમે તમારા જે વાઈફ છે તેની સાથેનું હોય. તો બધા રિલેશનને મારા હિસાબે હું ગણું તો હું બધાને છે ને ભાગવત ભાવ ગણું છું. એ બધું કેમ કે એ જે ભાવ છે ને એ ભાવ એકદમ શાશ્વત ભાવ. કેવું મતલબ કેવું કે તમને જોવું ને તો મને સુકૂન મળે. હું ઓફિસેથી આવ્યો હોય, કામ કરીને આવ્યો હોય ત્યારે એકદમ સ્ટ્રેસમાં હોઉં, ફૂલ સ્ટ્રેસમાં, મગજ એકદમ તપેલો હોય, કેમ કે ઘણું બધું આપણે પ્રોબ્લેમ ફેસ કરેલી હોય. એટલે પણ જે હું ઘરે જાઉં ને એટલે જેવો ઘરની અંદર હજી દરવાજો ખોલીને બેઠો હોઉં ને ત્યાં મારી બેન સામેથી આવે, બેસ પાણી લઈ આવવું, એનું મોઢું જોઈને મને અલગ જ તે આમ સુકૂન મળે. પછી મારા મમ્મી કહી બપોરે જમ્યો તો એમ પૂછે ને, ટિફિન ભરી દીધું છે. જો હું ટિફિન બેગમાંથી નીકળી ગયેલું હોય, ટિફિન ખાલી હોય ને તોય પૂછે તે જમી લીધું છે. એ માતૃ પ્રેમ છે. પછી પપ્પા આવે તો પપ્પા પૂછે કેવો દિવસ ગયો, સારો ગયો. પછી ગમે એવો દિવસ ગયો હોય તો એને એમ જ કહેવાય કે સારો ગયો છે. એ બધા રિલેશનશિપ ભાગવત ભાવવાળા રિલેશનશિપ છે, તમારે એકદમ શાશ્વત છે. રાઈટ છે, રાઈટ. ઓકે, તો પાર્થભાઈ આપણે લાસ્ટમાં આ પોડકાસ્ટના અંતમાં તમે કાંઈ આપણા પબ્લિકને કાંઈ સંદેશ આપવા માંગતા હોય તો તમે જરૂરથી આપી શકો છો. સંદેશો ને તો અત્યારની જો હું સાચો હોય તો અત્યારની પોડકાસ્ટ આપણા યંગસ્ટર્સને એ લોકો જોતા હોય છે, પ્લસ જો જોતા હોય તો એના માતા પિતા પણ છે. એટલા માટે તો યંગસ્ટર્સને મારું એટલું કહેવું છે કે તમે તમારા ગોલ પર તમે ફોકસ કરો. તમે આજુબાજુ કોણ શું તમારા વિશે વિચારે છે એ બધું ભૂલી જાઓ. કેમ કે જો તમે તમારું કંઈક સ્ટાર્ટ કરતા હશો ને તો આજુબાજુવાળા જે લોકો હોય ને એ તમને ખેંચીને નીચે પાડવાનું કરશે. તો તમે એ બધાને ઇગ્નોર કરીને તમે તમારા સક્સેસની સીડીઓ ચડો. અને હું પ્રાર્થના કરું છું કે તમે બધા મને પ્રેમ આપો છો આટલો બધો, તો સફળ જશું આપણે ખૂબ જ, અને તમે પણ સફળ જાઓ એવી મારી પ્રાર્થના રહેશે ભગવાનને. થેન્ક યુ. પાર્થભાઈ, તમે અમને ટાઈમ આપ્યો, અહીંયા આપણા પ્રોડકાસ્ટને સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે આ પ્રોડકાસ્ટનો અંત કરીએ છીએ. પાર્થભાઈને આપણે ફરીથી મળીશું. તમારે કોઈ પણ સવાલ જવાબ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે પાર્થભાઈ સાથે ફરીથી ડિસ્કસ કરીશું, તમામ ચર્ચા કરીશું. તો મળીએ એક નવા પ્રોડકાસ્ટ સાથે, નવા વિચાર સાથે અને નવી જિંદગી સાથે. જય હિન્દ, જય ભારત.